આપજો, અને નો આપી શકો ને તો એને બાપુ એની આતડી તો દુભાવતા જ નહીં, નકર ગરીબની આતડી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી રામ, બધાને બંગલા ને ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આતડી નો કકડાઈ ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હશે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસને બાપુ આતડી ઠરે એવું કંઈક કરજો. સુદામા વિચાર કરે છે કે આ બૈરાને પુગાણું નહીં ને હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદર થી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો કે આગળ જા, આગળ જા. આગળ ક્યાં ભોગાવામાં જાય? બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો, પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે, ડગુમગો દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈરાને પુગાણું નહીં, ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું, કારણ કે ગરીબી છે. એ બાપુ અમીરી છે ને અમીરી, અહીંયા ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, પણ હું તો તારો મહેમાન છું, એ તું અમને શું ગણસ, અમે તારા નોકર છે. ઈ આપણી પાસે 10ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય, લો બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માય 100%ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યા હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાયજો, હારામાં હારા ગોદડા કાઢશે ને હાથની હથેળીમાં અરે બાપુ અરે બાપુ અરે બાપુ, આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક